મારે ઢોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ઢોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે કે મારે ઢોડલે બેઠો, મારે ઢોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ઢોડલે બેઠો રે મોર ક્યાં બોલે. મારે ઢોલડે બેઠો રે મોર ક્યાં બોલે. તારી માની ઘેર બોલે. શું બોલ્યા? ના એટલે એમ કહું છું કે ચણિયા ચોરી બનિયા ચોરી પહેરીને હવારમાં હું માંડ્યું છે લપડું. હવે એમાં એવું છે ને કે નવરાત્રી આવે છે ને એટલે ગરબાની પ્રેક્ટિસ કરું છું, પણ આ બધી વાતમાં તમને સમજણ નહીં પડે. ના હે ગરબાની પ્રેક્ટિસ કરે છે? બોલો, પણ હું તને શું કહું છે ખબર પડે જ તને? આ જો હજી તો સાંજના 7:30 જ વાગ્યા છે, પણ આ લોકો કેટલા બધા વહેલા બેસી ગયા છે આપણા બંનેને જોવા. જો પહેલા અંદર જાઓ મોં ધોવા, સવારના નાયા ધોયા વગરના ફરે છે. હે ભગવાન. અને હા, લાવો પેલી દૂધની થેલી, ચા બનાવી દો. હા બનાવી દે ચા. એ વાત સાચી કરી. હા લે, આમાં છે દૂધની થેલી અને જેને ફટાફટ ચા બનાવી. એવું છે? અને સાંભળ, હા, ખાંડ થોડી વધારે નાખજે. સારું. હાય આ શું લાયા? દૂધ. છાસ છે. સારું, તો એક કામ કર, આજે છે ને છાસની જ ચા બનાવ. આજે આપણે કંઈક નવું ટ્રાય કરીએ. નવું. આ તમારા બાપાએ બનાવી કોઈ દિવસ છાસ? જો મારા બાપાને છે ને વાતે વચ્ચે નહીં લાવવાના, તને છેલ્લી વાર કહી દઉં છું. હા, તો તમારી માએ બનાવી કોઈ દિવસ છાસ? મારી માને તો છે ને કશું બોલતી જ ના, નહીં તો એક જ છૂટો લાફો મારીશ ને તો સીધી તારી માના ઘરે જઈને પડીશ તારા પિયરે. હા, આ છૂટો લાફો તમે કેટલા દિવસથી કરો છો? આ છૂટો લાફો કેવો હોય આજ તમને બતાવી દો. જોવો છે? હા જા સામે જઈને ઊભી રહે જલ્દી. આજે તો તને વાહ. બતાવી દઉં છૂટો લાફો કેવો હોય તે. જો આ મેં તને અહીંયાથી એક છૂટો લાફો માર્યો. સટા કઈ છે એ આયો, એ લાફો આયો, એ રૂમતો જુમતો આયો, નાસ્તો કરતો આયો, એ ઉડતો ફરતો આયો, પછી પડી ફટાક. ઓ માં, કેવો લાગ્યો? બહુ જોરથી પડ્યો. હવે મેં તને મારી એટલે તું રીસાઈને તારી માના ઘરે જતી રહી છે ને? જાવ રડતા અને હા 15 દિવસ માટે હવે મને ઘરમાં શાંતિ. ના રે, એમ થોડી જાઉં. કેમ? આ છે ને તમારા છૂટા લાફામાં છેલ્લે મને ખબર ના પડી. આજે હું પણ છે ને છૂટો લાફો મારતા શીખી લઉં. એક કામ કરો, તમે ત્યાં જઈને ઉભા રહો. ના હવે રવા દેજો, એ બધું કરવાની જરૂર નથી. મેં જે શીખવાડ્યું છે ને એટલું બહુ છે, ચાલશે. કીધું ને ત્યાં જઈને ઉભા રહો. જુઓ, આ મેં તમને અહીંયાથી છૂટો લાફો માર્યો, એ પડી સટાક. કઈ છે? એ આયો, એ છૂટો લાફો આયો, એ રમતો જમતો આયો, પછી પડી ફટાક. કેવી પડી? બહુ સોલિડ પડી. જો બીજી ના ખાવી હોય ને તો સીધા મીધાજીને મારા માના આશીર્વાદ લઈ આવો અને દૂધની સાથે ઠેલી. જો તારે મને છે ને ચા બનાવી ના પીડાય ને તો ના પાડી દે, બાકી આવા ખોટા ખતરા મારી પર નહીં કરવાના. કેમ? તમે કરો તો ચાલે. જવા દે. શું જવા દે? અરે આ વાતને જવા દે એવું કહું છું. હા, જવા દો. અને જો આ બહાર કેટલું જબરજસ્ત વરસાદ પડે છે, આખું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. તો હું શું કહું છું, મારા માટે તો એક કામ કર ને, ગરમ બટાકાના ભજીયા બનાવ. આપણે આમ છાસમાં બોળીને ખાઈશું, મજા આવશે. બટાકાના ગરમ ભજીયા. વાહ. આ ભજીયાની તો તમે વાત જ ના કરશો. કેમ? આ બટાકાના ભજીયા ખાઈને તમે રાત્રે ગેસ બહુ છોડો છો. આ થોડી વાર થાય ને એટલે બોમ્બ ફોડે, પછી ટેટુ ફોડે, કે પછી નાનું ટીપુડું વગાડે. ના ભાઈ ના. ને એક તો ઘરમાં છઠવા દીવો પણ નથી. હવે શું દીવો નથી? જો આ ગેસ છૂટે ને શરીરમાં, એ તો શરીર માટે બહુ સારું કહેવાય. અમાર લેડીઝોને તો આખી જિંદગી ગેસ ચૂલો છૂટે જ નહીં. આ જમવાનું બનાવીને તમને આપવાનું ને તમે ખાઈને ગેસ છોડો. હવે એ તો ગેસનું બોટલ સાથે કનેક્શન કહેવાય, તને નામ જન પડે. હા, તો જાઓ રસોડામાં, જાતે જ ગેસ પર જઈને બેસી જાઓ ને જે ઠૂસવું હોય ને એ બનાવી દો. જાઓ, હું તો આ ચાલી મારી મમ્મીને ફોન કરવા ને ચા પીવી હોય ને દૂધની થેલી આવો.
એ નવરી ને તુંય નવરી એટલે માં દીકરો એકબીજાને થોડી થોડી વારે ફોન કરે. તારે શું થોડી થોડી વારે ફોન કર્યા કરવાના? મારી મોમ છે, ફોન કરું પણ સરી. ને ચા પીએ તો દૂધ લઈ આવો જાવ. હું તો કંટાળી ગયો છું આ દૂધની થેલીઓ લાવીને. તો ભેંસ લઈ આવો. આ એક લાવ છે ને તો પોતી નથી વાળાતું. શું બોલ્યા? ના એટલે એમ કહું છું જાઉં છું ભેંસનું દૂધ લેવા. અને જરા વરસાદ બંધ થાય એટલે જવું એમ કહું છું. ત્યાં સુધી તું છે ને તારી માને. શું બોલ્યા? ના એટલે એમ કહું છું મારા જય શ્રી કૃષ્ણ કે એવું કહું છું. જો મારી માને કંઈ પણ બોલ્યા છે ને તો એક જ ફેટમાં 2 દાળ તો નાખીશ. હે? હમ એક જ ફેટમાં 2 દાળ? એ કેવી રીતે? ઉભા રહો. હું છે ને તમારી જેમ ત્યાં જિંદગારી બતાવું. તમે ત્યાં ઉભા રહો. અરે ના ભાઈ રવા દે મારી. અરે મારી માં રવા દે. આ ભજીયા સમોસા ખાવા માટે માંડ આ 2 દાળ હાચવી રાખી છે બાપા. અરે એને કઈ પાડવાની વાતો કરે છે? એટલે જ કહું છું કે આપણી સાથે બહુ મગજમારી નહીં કરવાની. જય માં ભવાની. તારી 2 દાળ છે ને જલ્દી તૂટી જવાની. શું બોલી તારી માને? શું બોલ્યા? મારા જય શ્રી કૃષ્ણ કહેજે હા મારી સાસુ માને. આ તમારી મેમ નાચવાનું પતે ને પછી મારી માને જય શ્રી કૃષ્ણ કહું. લે પતી ગયું. તો હું પણ ચાલી રહો. એ કોઈ નવું છે વાતો કરવા? હેલો હા મોમ, શું કે છે? અરે પહેલા તું મારી વાત સાંભળને. હવે આ તાર જમણ છે ને આજે ચસકી ગયું છે. હવે તારું ચસકી ગયું છે. જાણે જતી હોય તો હવે બહુ મોટી ડાપણ કર્યા વગર